મહાદેવ બધા મિત્રો ને. તો મિત્રો કેમ છો, મજામાં ને? તો કેમ આપણે ડેઈલી બ્લોગ રેડી તો આવે છે ને? હવે એ બધું તો સાઈડમાં, પણ અત્યારે હું આટો મારવા આવ્યા હતા ને યશભાઈ કઈક એવા રસ્તે ચડાઈ દીધા છે ને વાત જ આવે. જો કઈક આવા રસ્તે કઈક ચડાઈ દીધા છે. પાછળનો રસ્તો છે. હવે રસ્તો હોય તો પેલા આપણે શું કેવાય ભાવનગર આપણે બંદર બાજુ આવી ને ત્યાં પેલા આવ્યા હતા ત્યાંથી. આ તો પાણી ટાંકો લાગે હોય છે. એ બાજુ રાખી આલે. ઓહો એ આલે ઓ છે યાર ઓ પૈસા નહીં ને જો તો આમ જો મિત્રો એટલો આ બધો રોડ બની ગયેલો છે, એટલો સારો નવો અંદર કૂવો આમ જો. અને કૂવો કઈ ભાઈ નાનો નહીં, આમ કોઈ ગળી ગયું હોય તો લોકેશનમાં કહું ને તો જો આ પાણીની ટાંકી છે, કઈ જગ્યાએ હોય તો નથી ખબર. અને એમાં કૂવો ઈ તે પાછો રાતે જોવો તમે આ રસ્તો કેટલો સારો છે. જો હવે આવા રસ્તામાં કોક આવતું હોય ને સીધું આ પાણીની ટાંકામાં ગળી જાય તો જડે નહીં ને. હું હમણાં વયો જાત દોડું પકડવાની ક્યાં વાત કરે. આમ જો આ કૂવો હો, પણ એટલો સારો રસ્તો એમાં કૂવો કોક આ સારું છો. આપણે પેલા આવ્યા નકર આપણે મોટી ગાડી લઈને ઇકો બીકો લઈને આવ્યો હોત ને સીધા મોરે મોરો આપી દીધો હોત તો વોલકોટ થી થોડીક પાણી બધા એમ પછી પાણી નો બધા કોક ને તેમ થાય બમ છે ને ગપ દઈને વયા જાય. આમ જો કૂવો તો મિત્રો રસ્તો મને લાગે વાડિયું વાળું છે ને એમાં બન્યો હશે. એટલે શું કેવું યશભાઈ તમારું? એ બધું વાડી વિસ્તાર જ ત્યાં જો ને આ ઓલું શું છે પોપિયાનું ઝાડું છે. શું પોપિયાનું મન છું એરું બેરું જોઈજો. પણ આમાં પાછો એવું નથી, પાણી છે. હો જો પાણી છે મિત્રો, ખોટું નહીં કહેવાનું. પાણી છે ભરેલું છે જો. દેડકાનો ને એનો બધો અવાજ આવે છે. અહીં સુધી પાણી ભરેલું. વાડી વાળાને શું કહેવાય ઓલું જમીન દેવી પડી છે. આપણે શરૂ કર્યું પણ આમાં લીટો લગભગ કૂવો બુરો નહીં હોય. આમાં લીટો લગભગ થવા મીનો ના એ જવા દઈએ. તું પેલા આમ વાળી લે નકર આપણે કૂવામાં ગડી જાવ ને તો મોરે મોરો. અને જો પાણી અહીંથી ચોખ્ખું પાણી બતાવે. ચોમાસામાં કોક ને ગડી ગયું હોય તો કૂવો આખો ભરેલો હોય, આમ કરીને પગ નાખે ગડી જાય ને. નાવાય આવતું હશે નાવા. વાતાવરણ મિત્રો મસ્ત હો રહ્યા હે. હવે ક્યાં જઈશું? આ રસ્તે ને કપસી વાળો રસ્તો છે. ખાવું છે તને કઈ ખવડાવી દે. લોકેશન તમને દઈ દો મિત્રો. ભાવનગર ના ગમે હો આ પાણી ટાંકી છે એની બાજુમાં આવું લખેલું છે બીએમસી. કઈ બાજુ જવું છે? કઈ બાજુ આટવાને સીધા થઈ આવું. ઓલી બાજુ જવું છે, ઓલા રસ્તે લઈ લે. એ રસ્તો ભાવનગર અહીંયા આપણે નવો રસ્તો બન્યો છે તે આપણે આ ભાવનગર બંદર બાજુ આવી ને ન્યાણ પા क्या कर रहे हैं पार्टी? पूछड़ी सॉरी हालो हालो पूछड़ी जो ફોર્મ માં આવી હશે. હાલો બાય બાય બધું આવ્યું. એટલે તમે મિત્રો ધ્યાન રાખજો બરોબર. કોક રાતે આંટો મારવા આવો ફોર વ્હીલ લઈને નવો એક રસ્તો બન્યો છે. લોકેશન પ્રોપર છે ને. તમને બીજી વાર આ સ્પેશિયલ આવશું અને જાણીને કેવું શું કેવું તારું. હા એ સામે જો કઈક લાઈટ થઈ જો લાલ ને થોડી લાઈટ થઈ. ક્યાં? એ તો ઓલા પણ ને. હા જો એમ નહીં. હવે અહીંયા પેલા નાળું આવી ગયું. આપણે ઓલપા પોકશું કે એ રસ્તો પૂરો થઈ ગયો. રસ્તો પૂરો થઈ ઉભો રે હળવો પેડ છે. થોડોક તો રસ્તો છે. આમ છે લાઈન કરતો આમ જો આ ઓલો રસ્તો અહીંયા ભળતો હોય છે. પાણી ભીરું શું એલા પાણી ભીરું કઈક રસ્તો બને તો છે જ તો. એમ નહીં. આ નાળું બેહી ગયું હોય એવું કેવું લાગે? જો હા જો પાણી બેહી ગયું જો. જો બે સાઈડ નમી ગયું હોય એવું લાગે. હા પણ આ રસ્તો આપડા ભાવનગર માં રહી તો આ રસ્તો તો ખબર જ છે ને આપણે જે ઓલો રિંગ રોડ થી સીધો આવે કે નહીં? આ સીધો ઈ રસ્તો છે. જો બરોબર હમણાં ઓલા પણ વેળા ને સીધો આવ્યો. લોકેશન મળી ગયું. પણ ઓલો પાણી કૂવો કેમ હતો રસ્તા? સીધો આવે ને એ રસ્તો છે આપણે રિંગ રોડ થી. હમણાં નવો જ બને છે. આગળ ઓલું પુલ નું કામકાજ હાલે છે. ચાંદા મામા દેખો. ધીસ ઇઝ બફેલો. સમજો આખું કેવી છે ભાઈ ગુજરાતી ઇંગ્લિશ બોલતા આવડી ગયું હો ભાઈ. કે ધીસ ઇઝ બફેલો સિંહ ભાવનગર માં સિંહ. હાલે આમ આપડે બધા ફેર એન્ડ લવલી વાળું પણ હજી હાસું ન પડવા દીધું. તો ફેર એન્ડ લવલી થી છે ને हाँ આપણે આમ જવાનું જો ग्रेट आई नहीं बची ये है भावनगर का रिंग रोड ये भी रिंग रोड ही कहलाता है ना साइड में है इसलिए एयरपोर्ट रोड कहलाता है आज ये आज एयरपोर्ट रोड
અહીંયા એસબીઆઈ બેંક છે પણ ત્યાં સીટીએમ નથી થયું. આ બાલા હનુમાન દર્શન કરવા જવું છે. હારો બાલા હનુમાન વચ્ચે આવ્યું છે દર્શન કરતા. હનુમાન દાદાનો બોલાવો આવી તો હવે ગાડી સામે મૂકી દીધી છે અને રોડ ઠેકીને જવાનું છે હવે. બરોબર પહેલા હું ઠેકી જાઉં. જય હો હનુમાન દાદા. હનુમાન દાદા યશભાઈ ઠેકડતી. હનુમાનજી બાપા હનુમાન દાદાનું આવું કાંઈક અમારા બાલા હનુમાનનું મંદિર છે એરપોર્ટ રોડે. તમે દર્શન કરી લ્યો. તો આવું કંઈક મંદિર છે બાલા હનુમાનજી દાદા. બાલા હનુમાનજી. આવું કંઈક મંદિર છે. બજરંગ બાપાનું મંદિર છે. દર્શન કરી લઈએ. જય હો હનુમાન દાદા. બજરંગ બાપાનું. તો હવે પાછા દર્શન કરી લીધા છે એમ બે. પાછું ઠેકવાનું છે આપણે. એટલે ખાડો આવી ગયો. હાલે ખાડા કેમ બતાયા? આસુ છે ને એટલે એક લાખ ખાડા જ બતાય. પેલા તો મોટો ખાડો બતાઈ ગયો એમ નહીં. સાંજે તો રસ્તામાં ક્યાંય ન સાંજે આપણે બે જાતા હોય ને એમાં ગડી ગયા હોય શું થાય? આપણે બે જેડવી જ નહીં ને. તો 4-5 દી વિડિયો લગી વાયરલ થઈ જાય. ઓહે આવડાનો વિડિયો આપણે અંદર પડ્યા હોય ઈ હોત ને વિડિયો ઉતરી જાય ને એમ. એનો મુર્દા પડ્યા હોય એનો ઉતરે. મિત્રો આમનું લોકેશન જોતા જોતા છે ને આટા મારતા મારતા છે તળાવમાં પહોંચ્યા. તળાવનો રસ્તો છે. કિસ્મત રસ્તે તળાવ આવી ગયો. ઓલા બંદરે ક્યાં અમે રિંગ રોડે હતા ત્યાંથી તે બંદરે ગયા ત્યાંથી તળાવ આવ્યા. તો જે સાંધામાં મોથામાં આમાં હાલે મેટર થઈ ગઈ. મેટર હાલે. આ બધા લોકો વચ્ચે મેટર થઈ ગઈ છે બરોબર. અને અમારે જવાનું છે હવે સોડા પીવા બરોબર. એ ફરી મળશે. તો મિત્રો હવે આટા મારી લીધા છે અને અમારે યશભાઈ ને હવે પાછી વ્યવહાર થઈ ગયેલું છે ને એટલે થોડો ટાઈમ આપવો પડશે. આટા માર્યા એટલે આમ છેડે થી ગયા હતા. 25 કિલોમીટર નો આટો મારી લીધો હોય આમ છેડે થી ગયા ને આમ છેડે થી એન્કોર આવ્યો. અત્યારે ગયા સર્કલ પહોંચ્યા. વિરાણી સર્કલ પહોંચી ગયા બરોબર. એટલે હવે મળી અહીંયા પછીના બ્લોગમાં. લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. કહી દે ભાઈ ટાટા બાય બાય. સબસ્ક્રાઇબ કરજો અને ટંકોરી આવે ને ટંકોરી વગાડશો એટલે અમારો નવો વ્લોગ આવે એટલે તમને નોટિફિકેશન પડે. અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં બરોબર. બરોબર. લાઈક કરજો અને શેર કરજો. સારું હાલો મિત્રો મહાદેવ. પછી મળ્યા.